વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી વિભાગ બીમાં પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિમાં આપવામાં આવેલ પ્રશ્નોની સમજૂતી મેળવીશું। પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા બિંદુઓ y અક્ષ પર છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક બિંદુ આપણને આપ્યા છે અને આપણે એ જણાવવાનું છે કે જે આ બિંદુઓ આપણને આપ્યા છે એમાંથી કયા બિંદુઓ y અક્ષ ઉપર છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આલેખમાં આ રીતે જોઈ શકીએ છીએ। એક્ઝામ્પલ તરીકે અહીંયા જે છે આ જે છે ઊભી ધરી જે છે શિરોલંબ રેખા એને y અક્ષ આપણે કહીએ છીએ, આડી ધરીને આપણે x અક્ષ કહીએ છીએ। તો આ y અક્ષ ઉપર કયા બિંદુ આવેલા છે તે આપણે જણાવવાનું છે। આમ તો આપણે જાણીએ છીએ કે કોઈ બિંદુ કોઈ યામ y અક્ષ ઉપર હોય તો એનો x યામ જે છે 0 હોય। એટલે અહીંયા તમે જોઈ શકો છો બિંદુ 1 અને 1 છે। તો આ બિંદુ 1 અને 1 જે છે અહીંયા આવે એટલે કે પ્રથમ ચરણમાં આવે છે। હવે આ બિંદુ B1 0 છે એટલે x ઉપર 1 અહીંયા આવશે અને y ઉપર 0 અહીંયા આવશે એટલે આ બિંદુ જે છે x અક્ષ ઉપર આવેલું છે। બિંદુ C છે 0 1 x ઉપર 0 લેવાનો છે અને y ઉપર 1 લેવાનો છે તો બિંદુ અહીંયા આવશે એટલે આપણે કહી શકીએ કે બિંદુ C01 જે છે એ y અક્ષ ઉપર આવેલું છે। એનો મતલબ એવો થયો કે y અક્ષ ઉપર જે બિંદુ આવેલું હોય એનો x યામ 0 હોય। એટલે આપણે ડાયરેક્ટ બિંદુ ઉપરથી પણ આપણને ખબર પડે કે ભાઈ અહીંયા x યામ 0 છે એટલે આ બિંદુ C જે છે y અક્ષ ઉપર આવેલું છે। અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ x યામ 0 છે એટલે આ બિંદુ પણ y અક્ષ ઉપર આવેલું છે। આમ તો આ બિંદુ બંને અક્ષ ઉપર આવેલું છે, ઉગમ બિંદુ છે 0 0। અહીંયા બિંદુ E પણ જે છે એ y અક્ષ ઉપર આવેલું છે કારણ કે x યામ એનો 0 છે એટલા માટે। બિંદુ F જે છે x અક્ષ ઉપર છે, બિંદુ G y અક્ષ ઉપર છે કારણ કે x યામ 0 છે એટલા માટે બિંદુ C D E અને G જે છે એ x અક્ષ ઉપર આવેલા છે। તો ઉત્તરમાં આપણે આ રીતે લખી શકીએ C D E અને G। આગળનો પ્રશ્ન છે, નીચેના બિંદુઓના યામ શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે પ્રશ્નો આપણને આપ્યા છે અને આપણે એ ના ઉપરથી એના યામ શું છે એ આપણે લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે, આપણે એવું બિંદુ શોધવાનું છે કે તે x અક્ષ અને y અક્ષ બંને પર આવેલું હોય। તો x અક્ષ ઉપર પણ આવેલું હોવું જોઈએ અને y અક્ષ ઉપર પણ આવેલું હોવું જોઈએ। તે બિંદુ છે ઉગમ બિંદુ। આપણે જાણીએ છીએ કે ઉગમ બિંદુના યામ શું છે 0 0 છે, એનો x પણ 0 છે અને y પણ 0 છે એટલા માટે પહેલામાં જવાબ આવશે 0 0। બીજું છે, તેની કોટી 5 છે અને તે x અક્ષ પર આવેલું છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે x અક્ષ ઉપર આવેલું હોય તેવું બિંદુ લખવાનું છે। તો આપણે જાણીએ છીએ કે x અક્ષ ઉપર આવેલું બિંદુ હોય તેનો y યામ શું હોય 0 હોય। અહીંયા કોટી છે, કોટીનો મતલબ થાય x યામ એટલે આપણે બિંદુ મળશે બીજાની અંદર 5 0। તો આ બિંદુ જે છે એના યામ ઉપરથી આપણે કહી શકીએ એનો કોટી 5 છે અને આ બિંદુ x અક્ષ ઉપર આવેલું છે કારણ કે એનો y યામ 0 છે। આગળનો પ્રશ્ન છે, આકૃતિમાં y અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા છે। એક આકૃતિ અહીંયા આપણને આપી છે અને આ y અક્ષ જે છે એને સમાંતર એક રેખા LM આપણને આપી છે અને એ રેખા જે છે y અક્ષથી 3 એકમ અંતરે દૂર આવેલી છે। તો એના આધારે અહીંયા બે પ્રશ્નો આપણને આપ્યા છે, એના જવાબ આપણે લખવાના છે। પહેલો પ્રશ્ન છે, બિંદુઓ P અને Qના યામ શું છે? એટલે આ બિંદુ P જે છે એના યામ લખવાના છે અને બિંદુ Qના યામ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બિંદુના આપણે યામ લખવા હોય તો સૌથી પહેલાં એનો x યામ લખીએ છીએ, ફરી આપણે એનો y યામ લખીએ છીએ। તો આ બિંદુ P નો x યામ જે છે અહીંયા જોઈ શકીએ છીએ 3 છે અને એનો y યામ જે છે એ 2 છે એટલા માટે P ના યામ થશે 3 2। Qના યામ વાત કરીએ તો Q નો x યામ 3 છે અને એનો y યામ જે છે -1 છે એટલા માટે Qના યામ થશે 3 -1। તો આ રીતે આપણે લખી શકીએ Pના યામ 3 2 અને Qના યામ 3 -1 છે।
આગળનો પ્રશ્ન છે, નીચેના બિંદુઓ કયા ચરણમાં છે અને કયા અક્ષ પર આવેલા છે તે જણાવો. અહીંયા 4 બિંદુઓ આપણને આપ્યા છે. એ 4 બિંદુઓ કયા ચરણમાં અને કયા અક્ષ ઉપર આવેલા છે તે આપણે જણાવવાનું છે. તેના માટે આપણે આ રીતે એક કોષ્ટક પાડી દઈએ, જેમાં બિંદુનું યામ લખી નાખીએ અને બિંદુનું સ્થાન જોઈએ આપણે કે આ બિંદુઓ જે છે ક્યાં આવેલા છે. તો આ રીતે એક આલેખ પત્ર લઈએ આપણે, એના આધારે આપણે લખી શકીએ. પહેલું બિંદુ છે -3, 5. એક્સ યામ માઇનસ છે અને વાય યામ ધન છે, 5 છે. એટલે અહીંયા આપણને મળશે આ -3 અને વાય ઉપર આપણને અહીંયા મળે. આ બિંદુ જે છે એ દ્વિતીય ચરણમાં આવેલું છે. 4 - 1, એક્સ ઉપર 4 લેવાના છે અને વાય ઉપર -1 લેવાના છે. તો બિંદુ જે છે અહીંયા આવેલું છે. એટલે આ કયું ચરણ છે? ચોથું ચરણ છે, એટલે કે ચતુર્થ ચરણમાં આવેલું છે. આગળનું બિંદુ છે 2, 0. એક્સ ઉપર 2 લેવાના છે અને વાય ઉપર 0 લેવાનો છે. એટલા માટે આ બિંદુ જે છે એક્સ અક્ષ ઉપર આવેલું છે. કારણ કે એનો વાય યામ 0 છે, એટલા માટે એ બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલું છે. -3, -6 બંને યામ માઇનસ છે. અહીંયા જોઈ શકીએ છીએ આપણે -3 અને અહીંયા -6 છે. તો બિંદુ જે છે અહીંયા આવેલું છે, એ જે છે ત્રીજા ચરણમાં છે. એટલેનો જવાબ આવશે તૃતીય ચરણ. આગળનો પ્રશ્ન છે, નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ સમતલમાં ક્યાં હોય તે જણાવો. અહીંયા આપણને 4 બિંદુ આપણને આપ્યા છે. એ 4 બિંદુઓના આપણે એના સ્થાન જે છે યામ સમતલમાં ક્યાં હોય તે જણાવવાના છે. તો આ રીતે આપણે લખી શકીએ. કોષ્ટક મુજબ બિંદુનું યામ લખી દઈએ ABCD અને એનું સ્થાન આપણે લખીશું. જોઈએ આ રીતે સૌથી પહેલાં તો અહીંયા બિંદુ જે છે એ 10, 40 છે. બંનેના યામ ધન છે, એટલે બંને યામ ધન હોય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ બંને યામ ધન છે, એટલા માટે એ બિંદુ જે છે એ પ્રથમ ચરણમાં આવેલું હોય. બીજું બિંદુ છે -30, 0. તો પહેલો એક્સ છે અને વાય 0 છે, એટલા માટે આ બિંદુ જે છે એ એક્સ અક્ષ ઉપર આવેલું હોય. ત્રીજું બિંદુ છે 50, -40. એક્સ યામ ધન છે અને વાય યામ ઋણ છે. તો આપણે જાણીએ છીએ એક્સ ધન અને વાય ઋણ જે છે એ ચોથા ચરણની અંદર હોય, એટલે કે ચતુર્થ ચરણ. આગળનું બિંદુ છે 0, -30. એક્સ યામ 0 છે અને વાય યામ જે છે એ -30 છે. એક્સ યામ 0 હોય અને વાય યામની કિંમત આપણને આપેલી હોય તો બિંદુ જે છે એ વાય અક્ષ ઉપર આવેલું કહેવાય.